હવે થોડી આગળ વાત કરીએ, ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ। ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે અનેક વિડંબનાઓ છે। ગીરમાં સિંહોના રક્ષણ માટે 196 ગામ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વિરોધ કરી રહ્યા છે। 196 ગામ છે અને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થવા સામે નારાજગી પણ છે। સૂચિત ઇકો ઝોન સામે તાલાળા પંથકમાં લોકોમાં વિરોધ ઉઠ્યો છે। આગામી 3 દિવસમાં વિરોધનો સૂર વધારે ઉઠે તેવી ભીતિ છે। ગીર પંથકમાં લાંબા સમયથી જે કાયદા સામે ખેડૂતો લડી રહ્યા છે હતા વર્ષોથી, તે ઇકો સેન્સિટિવ ઝોન નવી ગાઈડલાઈન સાથે કેન્દ્ર સરકારે ગેઝેટ જાહેર કર્યું, જેને લઈને ગીર વિસ્તારના ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે। જોકે કોને ફાયદો થશે કોને નુકસાન થશે તે હાલ કહેવું મુશ્કેલ છે। પણ ગીર સોમનાથમાં સાસણગીર નજીક આવેલા બોદ્દેગીર ગામમાં ખેડૂતો ચિંતિત બન્યા છે। અંદાજે અહીં 130 જેટલા ફાર્મ હાઉસ છે। ફાર્મ હાઉસ એટલે કે ખેતરમાં થોડી રહેવાની વ્યવસ્થા કરી હોય, જીવન ગુજારો ચાલી શકે વર્ષ દરમિયાન સિઝન હોય તો। ખેડૂતોએ પોતાના ખેતરોમાં ફાર્મ હાઉસ ઊભા કર્યા છે જેથી તેમને આર્થિક મદદ મળે, પરંતુ અહીં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થયા બાદ તમામ ફાર્મ હાઉસ બંધ થવાની આશંકાના પગલે ખેડૂતો ચિંતામાં। અમે જૂના ખાતેદાર છીએ અને અમારા બોર્ડર વાડી વિસ્તારમાં 4 રૂમ કે 5 રૂમ હોય તો અમારા બાળકો ભણે અને અમારી રોજીરોટી અમે કરીએ છીએ। એ આજે સરકાર બંધ કરશે તો અમારી પોઝિશન બહુ ખરાબ થાય એવી છે। અને સ્વાભાવિક માનો કે 2 ભાઈઓ નોખા થાય ને જમીન હોય તો એક કૂવો એકના ભાગમાં જાય, બીજાના ભાગમાં તો આજે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડે તો પછી તો આ પરમિશન વગર અમને કોઈ વસ્તુ કરવા દે એમ નથી। 192 ગામની અંદર જે બોર્ડરમાં 0 બોર્ડર ઉપર આવેલા ગામડાઓ છે, અંદાજિત 30 થી 32 ગામ એવા છે, 192 કે 96 ગામમાંથી કે 32-35 ગામ કે એકદમ તદ્દન જંગલની નજીક આવેલા છે। અને એમાં અમારું ગામ ભોજદે એટલે વર્ષોથી અમે ખેતી કરી અને ગુજરાન ચલાવતા, અને અહીંયા જંગલની અંદર વન્ય પ્રાણીનો એટલો બધો ત્રાસ અમારી ઘીરે આવે એ અમારું, બાકી બધી જંગલના પ્રાણીઓ ખાઈ જતા। અમારા આંબાવાડિયામાં કંઈ થતું નથી અને પ્લસ જો નુકસાનીની અંદર અત્યારે જંગલ વિસ્તારની અંદર જે જાનવરો છે તો એ જાનવરો અમારા બગીચાઓમાં છે, કોઈ કેરીમાં, એમાં બધી બહુ નુકસાની કરે છે, એટલે એની હિસાબે અમે ફાર્મ હાઉસ સકાવતા હતા। આ ઇકો ઝોનની હિસાબે બધા લોકો એવું કહે છે કે કિલોમીટરના અંતરમાં જે આવશે એ લોકો ફાર્મ હાઉસ બંધ કરવા પડશે। તો ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે અનેક વિડંબનાઓ છે અને આ ઝોન જાહેર થવા સામે નારાજગી ફેલાઈ છે। સૂચિત ઇકો ઝોન સામે તાલાળા પંથકમાં પણ લોકોમાં વિરોધ ઉઠ્યો। આગામી 3 દિવસમાં વિરોધનો સૂર વધુ ઉઠે તેવી ભીતિ છે। તો ગ્રાફિક્સ પણ પ્લે કરો, કેમ કે આ જે મુદ્દો છે ગીર સંરક્ષિત વિસ્તારોનો આસપાસનો જે વિસ્તાર છે તે વિસ્તાર ઓછામાં ઓછું 2.78 કિલોમીટર અને વધુમાં વધુ 9.50 કિલોમીટરનું અંતર છે ઇકો સેન્સિટિવ ઝોનની વાત કરીએ, અને 196 ગામનો આ ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આ ઝોન વિસ્તારમાં 17 નદીઓના રિવર કોરિડોર પણ સામેલ થશે અને રિવર કોરિડોર સાથે સાથે જે સિંહના અવરજવરવાળા 4 જે મહત્વના કોરિડોર છે તેનો પણ આમાં સમાવેશ થાય છે। જૂનાગઢ, વિસાવદર, માળિયાહાટીના અને મેંદરડા એના કુલ 59 ગામો છે। અમરેલી, ધારી, ખાંભા અને સાવરકુંડલાના 72 ગામો ઇકો સેન્સિટિવ ઝોનમાં સામેલ છે, જ્યારે ગીર સોમનાથના ઉના, ગીર સોમનાથ, કોડીનાર તાલુકાના પણ ગામો સામેલ છે। તો 3 જિલ્લાના કુલ 196 ગામોની 24,000થી વધુ હેક્ટર જગ્યા આમાં સામેલ છે અને બિન જંગલ વિસ્તાર પણ મોટા ભાગે સામેલ છે।